મોહમ્મદ અલી નામનો વ્યક્તિ, કદાચ તમે લોકોએ નામ સાંભળેલું છે, ગૂગલમાં સર્ચ કરો તો મળી જશે. સાહેબ 19 વર્ષની ઉંમરે મોહમ્મદ અલી નામનો છોકરો એ પોતે બોક્સિંગની અંદર વર્લ્ડ ચેમ્પિયન બને છે. સાહેબ બોક્સિંગની અંદર વર્લ્ડ ચેમ્પિયન બને છે 19 વર્ષની ઉંમરની અંદર. અને જ્યારે વર્લ્ડ ચેમ્પિયન બને છે ત્યારે એક રિપોર્ટર એને સવાલ પૂછે છે. સવાલ પૂછતા પૂછતા વાત કરે છે કે સર વોટ અ સ્કિલ યુ હેવ, સર વોટ અ સ્કિલ યુ હેવ. એટલે ત્યારે મોહમ્મદ અલી એમ કે છે કે સાહેબ તમે કઈ સ્કિલની વાત કરો છો? તમે ચાલુ મેચમાં જોયું હશે કે મારા હરીફે મને 4 પંચ મારી દીધા હતા, 4 મુક્કા માર્યા હતા, હું જમીન ઉપર પડી ગયો હતો અને સાહેબ રેફરીએ કાઉન્ટિંગ શરૂ કરી દીધું હતું. સાહેબ મારી સ્કિલ હતી કે મેં મારી જિંદગીમાં કોઈ પણ દિવસ મારા કોમ્પિટિટરનો એક પંચ પણ ખાધો નહોતો. સાહેબ મારી ડિફેન્સ ટેકનિક એટલી બેસ્ટ હતી. સાહેબ મને ભરોસો મારી ડિફેન્સ ટેકનિક પર હતો કે હું મારા હરીફનો એક પંચ પણ ખાતો નથી. અને સાહેબ એ મારા હરીફે આજે મને 4 પંચ મારી દીધા હતા. સાહેબ હું જમીન ઉપર પડી ગયો હતો, મારી ટેકનિક મારી સ્કિલ ત્યારે કામ નહોતી લાગી. સાહેબ નીચે પડી ગયો, રેફરી કાઉન્ટિંગ કરતો હતો ને ત્યારે અંદરથી અવાજ આવેલો હતો કે મોહમ્મદ એક વખત ઉભો થા, મોહમ્મદ એક વખત ઉભો થા. જો તું ઉભો થઈ ગયો તો સામેવાળાને પાડી દેવાનો અલિયા. અને સાહેબ એટલા માટે હું ઉભો થયો, મારી અંદરથી અવાજ આવ્યો આ મેચ મને મારી સ્કિલે નથી જીતાડ્યો, આ મેચ મને મારા વિલ પાવરે જીતાડ્યો છે. સાહેબ આવો જ વિલ પાવર આ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની તૈયારી કરતા હોય બેટા, એ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરનારા વિદ્યાર્થીઓમાં હોવો જોઈએ. હોજો સાહેબ કે તમે એક વખત નિષ્ફળ થાવજો એ તમારી નિષ્ફળતા નથી, પણ નિષ્ફળ થયા પછી ફરી પાછા ઊભા થઈ અને ચાલુ નથી કરતા ને તૈયારી, એ ખરેખર નિષ્ફળતા છે. જો પાછા ઊભા થઈ અને ફરી પાછી તૈયારી ચાલુ કરી દીધી તો તમે સફળ જ છો, તો તમે સફળ જો.